नेशनल हेल्थ यूनियन मिशन के कर्मचारियों की ओर से पड़तर मांगों को साझा करते हुए एक दिन की मास सील कर विरोध प्रदर्शित किया गया। नेशनल हेल्थ मिशन यूनियन के एनएचएम के 11 मास के करार आधारित कर्मचारी विभिन्न मांगों को साझा कर रहे हैं। वेतन की विसंगतता समेत के कई मुद्दे हैं जो इन कर्मचारियों की ओर से साझा किए जा रहे हैं। तब आज वडोदरा जिला पंचायत कचहरी पर एक दिन की मास सील कर इन कर्मचारियों की ओर से नारेबाजी कर विरोध जताया गया। दरअसल ये कर्मचारी पड़तर मांगों को साझा करते हुए आज विरोध जता रहे थे। तब उनकी ओर से ये कहा गया है कि अगर आने वाले वक्त में गांधीनगर स्थित संस्था सही फैसला नहीं लेती है, उनके हक में फैसला नहीं लेती है, तो फिर उनकी ओर से आगे भी विरोध प्रदर्शन किया जाएगा। एनएचएम कर्मचारीमांथी अमे सीएचओनी अंदर छे जे अमारी मांग छे ए मांगे पूरी थाय एना माटे आज अमे बधा एनएचएम स्टाफ अहींया एकठा थया छे जिला पंचायत वडोदरा खाते। अमारी जे अलग अलग डिपार्टमेंट वाइज मांगो छे एना प्रमाणे अमे अहींया ए मांगो पूरी करे आ लोको एना माटे एकठा थया। जे अमारो वर्क छे जे जॉब चार्ज छे ए प्रमाणेनी कामगीरी अमारी जे कामगीरी छे ए प्रमाणे अमने मळी रहे वळतर ए बधी मांगो माटे अमे ए प्रमाणे નથી મળી રહ્યું અને જેટલું અમે કરીએ છીએ એ પ્રમાણે મળે અમને એના માટે અહીંયા દરેક વ્યક્તિ અમે એકઠા થઈએ। અમે લોકો બધાનું અલગ અલગ છે, એવી જ રીતના મને 4 વર્ષ થયા છે, એવી રીતના બધાના અલગ અલગ છે, તો બધાની એક સરખી માંગ છે અમારી। આગળ ફરી એનએચએમ જેટલા બી અમારું મંડળ છે એનએચએમ મંડળ એના દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એમાં અમે બધા એમને એનએચએમને સપોર્ટ કરીશું અને અમે આગળ જે પણ કાર્યવાહી કરવી પડશે એ અમે લોકો કરીશું। અમારી સાથે હાલ 200થી ઉપર કર્મચારી વડોદરા જિલ્લાની અંદરના છે। એનએચએમ યુનિયને જે માંગણીનો જે તમને લેટર બતાવ્યો છે એ પ્રમાણે 5 થી 15% ઇન્ક્રીમેન્ટ 5% જે હાલ ઇન્ક્રીમેન્ટ મળે છે કરાર રિન્યૂ થાય ત્યારે એની જગ્યાએ 15% કરવામાં આવે। ઈપીએફનો લાભ મળે, જો આકસ્મિક મૃત્યુ થાય ચાલુ નોકરીએ તો 10 લાખનો લાભ મળે, એ રીતના પ્રશ્નો છે। સાથે જે પણ અમારી જે માંગણીઓ છે એની અંદર સૌથી મોટી તકલીફ એ જ છે જે પગાર વિસંગતતા જેમની વાત કરી અક્ષયભાઈએ, તો એમાં કામગીરી જે કરીએ છીએ અમે એ રેગ્યુલર કર્મચારીઓ જેટલી જ કરીએ છીએ। રેગ્યુલર કર્મચારીઓ પણ ક્યારેક હાજર ના હોય તો એ બધું જ કામ અમે સંભાળી લઈએ છીએ અને અલગ અલગ કાર્યક્રમને અમે મહત્ત્વ આપીને જાત જાતની અલગ અલગ પોર્ટલ હોય છે, બધાની એન્ટ્રી કરવાની હોય છે, બધાનું કામ અલગ આરોગ્ય વિભાગની અંદર પણ ઘણા બધા કાર્યક્રમો અંદર સમાવેશ કરેલો હોય છે। પણ કરાર આધારિત કર્મચારીઓ છીએ તો એના કારણે અમને જે પગાર પણ એ લક્ષી મળતો નથી જે પગાર મળવો જોઈએ અને સાથે કામગીરીની અંદર પણ વધારે અમારા ઉપર બર્ડન કરવામાં આવે છે, જેથી અમારી થોડી માંગણીઓ એવી છે કે જે વિસંગતતાઓ છે કામગીરી બાબતે અને પગાર બાબતે એ દૂર કરવામાં આવે। ગાંધીનગર યુનિયને આદેશ કર્યો છે એટલે એક દિવસની માસ સીએલ આજે નક્કી કરેલ છે। માંગણી 1 વર્ષ જેવું થયું, 1 વર્ષ પહેલાં પણ આ માંગણીઓ કરેલી હતી પણ એનો કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી। ગાંધીનગર યુનિયન જે અમને જે જણાવશે એ પ્રમાણે જ અમે આગળ વધીશું। વિરોધ જે અમે તમે જુઓ છો હાલ બીજી કોઈ રીતે વિરોધ કર્યો નથી, ફક્ત આજે કામગીરી બંધ રાખી અને વિરોધ करेल છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।